પોલીસ વાળા હતા. નસ્યો તો અમારે હેઠો ઉતરી ગયો. નસ્યાની આબરૂ ગાડી એટલે ગાડી મારી છો નીચા કાર ખવડાવી દીધો. જામીન માં આપડે ઓલો નહીં ભરે તી આપણે થોડું હાથી આપવાનું દાંતડી ન આપવાનું હોય મામા કેટલામાં હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો, અત્યારે તો બહાર જવું છે. અતુલભાઈનો ફોન આવે ચારનો કે શું કરશો? એમ કીધું હૂતો છું, 10 વાગી જાય ત્યાં સુધી હૂતો છું, કારણ કે આજ રજા છે એટલે હૂતો હતો. હવે જઈએ છીએ પાછા 12. હાલો ભાઈ, આજનો વિડીયો કોમેડી બનાવવાનો છે ભાઈ, મજા જ કરવાની છે આમ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હવે જઈએ છીએ આપણે બાય. આપણે જઈએ છીએ પકવાન ખાવા, કારણ કે અતુલભાઈની તો પીઆઈ જશે. હવે આપણે એકલા જવાનું થાય એ તો ત્યાં છે ત્યારે, કારણ કે એનો ફોન ત્યારના કરતા હતા, પણ આપણે કાંઈ ફોન ઉપાડ્યો નતો. ઉપાડ્યા તો એ વાત થઈ હતી, નાવા જોતો કંઈ ફોનનો હાલો હવે ત્યાં જઈએ શું છે. તો ફેમિલી પકવાન ખાઈને વી આવ્યા અમે નતુલભાઈ બધા જ્યારે પકવાન ખાવા. હવે જઈએ છીએ આપણે કેદુનું એક સપનું પૂરું કરવાનું હતું, કપડાં સીવવાનું. હવે કપડાં નાખીએ, આસપાસ સાકર ચૂસે. હવે જઈએ છીએ. હાલો વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં જઈએ. હવે બગીચા છે ભાઈ, આપણે ટેલરે કપડાં નાખી સીવા નાખવાનું છે. આપણું માપ લેવાઈ ગયું છે, અતુલભાઈનું લેવાનું છે. ભોટી અમારા અહીંયા રમે છે. અતુલભાઈ જો કાચમાં દેખાય એક નંબર. કપડાં સીવવાના છે હે? હવે ઘર જ ભેગું જાણે ભાઈ. માપ લઈ લે. મામલાદારનું કામ હતું ને મામલાદારે પૂજ્યા હતા. હવે જાય છે પાછા ઘર બાજુ. હવે આમાં શું આપણે શું લેવા આવ્યા મામલાદાર? લોનના કાગળિયા કરવા આવ્યા હતા. ઓલો નહીં ભરે તી જામીનમાં, તો આપણે ઓલો નહીં ભરે તી બરાબર. હવે જાય ઘર બાજુ. એમાં તો આવું છે ભાઈ, બધું જામીન જાય છે. તમે આવી ગયા છે પુલ માથે પૂગી ગયા છે. નજીભાઈ તો અમારા અહીંયા બેઠા. મનીષ અહીંયા ઊભો છે. અહીંયા શું લે ઊભા તમે? ગાને પગમાં વાગી ગયું છે એટલે એનો ઇલાજ કરવો હતો. એટલે એક જણાને ફોન કરવાનો છે. હાલો એને પેલા ફોન કરી લઈ, પછી ગાની જે કાંઈ બને સેવા કરીને પછી અમે ઘર બાજુ જઈએ. ઘરે પૂગી ગયા ને ગાને સારું થઈ ગયું ને ગાને સારું એક નંબર. હા, મને સારું થઈ ગયું ને ગાને. હવે એ ગા તો આપણે પુલે હતી, પછી તમે આવડી આ ન કહેતા. એટલે ગાને સારું થઈ ગયું ને. હવે જાય ઘર બાજુ. શું કરી હું નહીં, તમે ચાલો જમી લીધું છે. જમીન વિસ્કા ખાઈ છે. નરસિંહ મંદિર રૂમમાં બેઠો છે. મારી મમ્મી કપડા હંગેલે. શું કરો છો? કપડા હકેલું છું. દાડીએથી આવી, વરસાદ આવે તો વહી આવીશું. ભાઈ એમાં એવું બધું દાડી જતા વરસાદ હતો તો પછી વી આવ્યા છે. તો તમારા ચાલુ વરસાદ કેમ ન નિંદાય? ચાલુ વરસાદમાં ગારો થઈ જાય, ટોરાઈ જાય. ઉઠી જાય, ટોરાઈ જાય. એટલે એનો ટોરાઈ જાય. હાથી નો હાલે, ટોરાઈ જાય એટલે. હાથી નો હાલે, તોય હાલે. આપણે થોડું હાથી આખવાનું, દાંતડી ન આખવાનું હોય. આપણે દાંતડી આખવાનું, પણ ખેડૂત પછી હાથી આખવાનું હોય ને. ખેડૂત હાથી આખવાનું હોય તોય નિંદા કરાય. તમે ખોટા હોય આવો પણ રાખે તો થાય ને. ખેડૂત હોય કે એમાં નહીં નિંદાય તો અમારે ત્યાં પરાણે નીંદવું, તોય નીંદવા મળે ભાઈ. નાચવાનું અમે જાય બેઠા થઈ. હવે બહાર જવાનો પ્લાન કરી છે. ક્યાં જાય કંઈ નક્કી નથી. વિડીયોમાં બન્યા રહી ત્યાં જાય કંઈ નક્કી નથી. જાય છે ભાઈ આપણે ભાઈ પાસે પેટ્રોલ લખાઈ ગયું છે ને. હું ઉતો ને નાચ્યો રીલ્સ બનાવવા રહી ભાઈ પાસે. હલો સીધા મળી ભાઈ પાસે. આપણે મજા કરવાની. ક્યાંના ભાઈ રીલ્સ બનાવતા હતા. જો તમે બે નંગ મારી હારે હતા. કેમ લાગ્યું ભાઈ? હું તો હાવ થાકી ગયો છું. हम सबका मकसद एक ही है, ચીમ ટપાક ડમડમ. ચીક ટપાક ડમડમ એમ આવે. હાલો ભાઈ, હવે છે ને ક્યારના ભાઈ રીલ્સ ઉતારતા હતા 6:30 થઈ ગયા. હવે ઘર બાજુ જાય, કારણ કે ભાઈ ક્યારના રીલ્સ ઉતારતા હતા. 5 રીલ્સ ઉતારી ગયેલી. ઇન્સ્ટાગ્રામની 5 રીલ્સ ઉતારી છે. અને અમારી હિતાભાઈ ને એક લીધો છે એક વિડીયોમાં. કેમ મને આપણો વિડીયો જોવાનું કોઈ ભૂલતા નહીં. કેમ ઉતારી મામા? કેટલામાં? 300 માં.
આ માણસ છે ને ગરજોડો માણસ છે. સારો રોલ હોય ને ત્યાં બધા પેલા ઉભો રહે અને આપણે એને કઈક સટકો કેવો રોલ દેવી ને એવું મને ન આવડે એવું કરીને ઉભો રહે છે ખરેખર. બાકી 300 માં આવો 300 માં આવો એ રીલ્સ માં આવશે ભાઈ. એક નંબર બનાવવાની છે હવે, એડિટિંગ ઉપર છે હવે. જેવી આપણે જોઈ છે એક સારું એક સોંગ મળી જાય ને એની માથે હજી તો ગોતવાનું ને બધું બાકી છે. એટલે હવે એ કંઈક મળી જાય તો કંઈક કરશું હવે. બાકી રીલ્સ એક નંબર ઉતરી છે ભાઈ, જોવાનું ભૂલતા નહીં તમે, બહુ મસ્ત ઉતરી. રાખો હે અમને સપોર્ટ બપોર્ટ કર્યા રાખો, લાઈક બાઈક દીધા રાખો. સપોર્ટ વગર આમને ને આપણે કાંઈ અહીંયા પૂછતા છું. હા, તમારો બધાનો ભાઈ પૂરેપૂરો સપોર્ટ છે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. અને વિડીયો સારો લાગે ને તો ભાઈ લાઈક કરી નાખજો ભાઈ. હાલો હવે ઘર બાજુ જઈએ પાછા. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's આપણે ફાઇટ ક્યાં પૂછ્યા ને તો ત્યાં પોલીસ વાળા હતા. નસ્યો તો અમારે રેઠો ઉતરી ગયો એ કે હું હાલી નાખ્યો. બીકડો બાજા તો બાજા નર્સિયાની આબરૂ કાઢી નર્સિયાની આબરૂ કાઢી એટલે ગાડી મારી છો ગાડી મારી પૈસા કોણ દેવો બાપ ખાટતી હોય બાજા મજાકની વાત યાર. પોલીસ વાળા જ્યાં ઉભા કરતા નર્સિયો ઉતરી ગયો તો ખોટા ગયા 500 ત્યાં દેવાઈ ગયા એટલે 3 સવારીની હિસાબે ઉતરી ગયા પણ ઈચાએ કાર ખવડાવી દીધો. મારો મગજ નો લીધે એક તો એટલો હારે ને હું થાકી ગયો. હારું ભાઈ, બીજા. ભાઈ જોઈ બધું ભાઈ લેતા. પતાવી નાખો ભાઈ. બેસી જાવ આપણે ઉપાધિ છે. હાલો બાબા ઘર બાજુ જઈ આવું છે પછી બાજા બોલો ચાલુ ને બાજા બાટે બોલી. તો ઘરે પૂગી ગયા ને હવે જાય પાછા બારા. અમારા સાગરી જો અહીંયા બધા જો પબજી રમે. શિવમભાઈ પ્રો પ્લેયર, કિશોરભાઈ પ્રો પ્લેયર, લાલભાઈ નુબડો ચિકન ડિનર કરીને બેઠા કે તો હા ચિકન ડિનર કરીને બેઠા. હવામાં લાલભાઈ ને હા તેણે તો એક સોટો બીજો હતો આપણે કઈ ન ઓળખીએ. હા લે ટીટાભાઈ ની નાની કેવી નિયતિ છે હો ઝીણકી. હાલ બોલો જો ઉભો રહે તો ભાઈ અહીંયા બધા બેઠા રહીએ અને ભાઈ ગેમ રમ્યા બધા. અમારે નિયતિ ગજા લઈને હનુમાન દાદાને ગજા લઈને મારી તાર પપ્પાને મારી માથામાં મારી દો તાર પપ્પાને મારી દો. ઘડીક અહીંયા બેસી પછી જાય. હા ઉભો રહી જા દુકાન આવ્યા છે બેહવાની તો આવ્યો તો તમાકુ લે તમાકુ ખાવા ભાગી જાઓ બોલો શું ખાવું છે જરદો વિડીયો આપણે હરખા બનાવી કેમ છે શું છે બધું જાણવું. રીલ્સ લેવા આવ્યો તો માથે સુરેશની પડી લઈ રમત કરવાના બધું. સુરેશની પડી લઈને આવ્યો ને સુરેશ કે હાલો જરદો બરદો ખાવો છે કે માવો ખાવો છે તારે હું માવો નથી ખાતો, તો શું ખાશો જરદો ઓનલી ફોર જરદો કાંઈ નથી ખાતો. ગોળી ચડાય આગળ બંદૂકની ગોળી ચડાય. બંધ કરી નાખી. તો ફેમિલી ચારના બેઠા વિડીયો એડિટિંગ કરતા હતા ને મમ્મી હાથ પાડે ચારના હાલ ખાવા હાલો જમી લઈ. દાળનું શાક છે ને વઘારેલા ભાત છે, રોટલી ને રોટલો બે છે. બે માં દીકરો જમવા બે જાય એને ચાલુ કરી દીધું. હું ત્યારનો વિડીયો એડિટિંગ કરતો હતો તો મારે વાર લાગી. જમી લીધું છે ને જમીન નવરા થઈ ગયા છે. હવે વિડીયો એડિટિંગ કરી નાખી. આ તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ મારીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીશું હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.